ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ પાછા વાડીએ. અને વાડીએ છે ને આપણે જો આટલી મગફળી તો બહાર હવે દેખાવા માંડી છે. પાછળ તો એકદમ ગ્રીનરી પકડી લીધી છે અને હવે આપણે આજ થોડુંક પાછું 8 વાતરે જેવું વાવવાનું છે. એટલે પાછું આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને મમ્મી અહીંયા સવારમાં મોર્નિંગમાં મસ્ત તાજા ચંપાના ફૂલ આવે છે તો લઈ લે છે. મોટા મોટા કેવા સરસ બહુ આવ્યા છે. બહુ બધા ફૂલ આવ્યા છે અહીંયા આખામાં જો દેખાય બાકી એટલા બધા ફૂલ આવતા નથી જનરલી. પેલા બહુ હતા પછી વચ્ચે ઓછા થઈ ગયા. એટલે પાછા જો કેટલા ખીલી વળ્યા છે, કેટલા ફૂલ છે. વાદળા વાળું એટલે કે આવે ને હા ઠંડુ વાતાવરણ બહુ અનુકૂળ આવે. ચોમાસું આવે ને એમ છે ને ફૂલની વધે પ્રોડ્યુસ વધુ થવા માંડે એમ. અહીંયા તો ઓલી આપણે મોટર કાઢી ને ઘોડી આવી લીધી ને તને માથે વી લાગ્યો તને મેં થોડુંક જો કાપી નાખ્યું નકર તો કેટલાય આપ. અચ્છા એવું છે. અહીંથી આપણે કાઢી નાખ્યું. અહીંયા હતું થોડું એવું છે. વી લાયેલું હતું ને એક દારમાંથી મોટર કાઢી ત્યારે એટલે આપણે કાઢી નાખ્યું છે એટલું. માંડવી જો બહાર આવી ગઈ મીંડું મિલકાવા. માંડવી પાછળ ગ્રીનનેસ પકડી ગઈ છે. હું કહું છું આપણે લીલોતરી દેખાવા માંડી છે. બહુ મોટી થઈ ગઈ છે એમ તો ઘણી બહાર નીકળી ગઈ. આપણે જો આટલી જ બહાર આવી ગઈ છે. જો દેખાવા માંડી કડપલા જે અમુક નીકળે છે પ્રોસેસિંગ ગ્રોથ. ત્યારે ઈટાચી નીકળવા માંડ્યા છે રિલાયન્સ વાળાના. આગળ ગીરતારા બને છે તો ખોદકામ હાલતું હોય એટલે ઈટાચી ગયું અને હવે સ્કૂલ બસ ગઈ બાળકો માટે લેવા. અને અહીંયા અમારા શેઠા પાડોશી જોવો હવારમાં વાયડું ચોખ્ખું કરવા માંડ્યા છે હવે શેઠા ને બધું. એટલે ચોખ્ખું કરે છે હળગાવીને. અને આમ વાવેતર થાય છે. જો અહીંયા વાવેતર થાય છે અને આપણે અહીંયા વાવેતર થશે હમણાં. અને મમ્મીએ જો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ છે અને હવે કટ પાણી પીવે છે. તરસ લાગી ગઈ છે સવારમાં. હવે આપણે ચાલુ કરશું દવાનો પટ લગાવીને. આપણે અહીંયા દાણાનો પટ લાગી ગયો છે અને હવે આપણે જામફળ જોવા જાય કે જામફળ કેટલાક આવ્યા છે શું છે હવે જોઈ આવી આપણે. ચાલો હવે આપણે જામફળ જોઈ આવી કે કેવું છે. જામફળ તો છે ને એકોય આવ્યા નથી. બધા આવા નાના જ છે. જો આવા નાના બધી જગ્યાએ જામફળ એકોય મોટું જામફળ આવ્યું જ નથી. જો બધા નાના આવા પણ છે. એકોય મોટું જામફળ નથી આવ્યું. બધા એવા નાના. એ કીધું કોઈક આવ્યું હોય છે કોઈક તો પાક્યું હોય છે ને તો એક કઈ જગ્યાએ જામફળ જ નથી. આવા નાના. જો બોલો જો આવું છે આમાં. પહેલા તો આવતા હતા વચમાં ઓલી ડાયરેક્ટ આપીને પછીથી આવા નાના રહ્યા. મોટા થયા જ નહીં કે પાણી નહીં મળતું હોય તો એ ન થયા હોય કદાચ એવું હોય. કારણ કે હવે તોર્યો તો પાણી હાલતું ન હોય. અહીંયા તો રોટાવેટર હાલી ગયો એટલે પાવર ન હોય તો ન આવ્યો હોય. અમારા દાણામાં પટ લાગી ગયો તો દાણાની એક બોરી ભરી લીધી આપણે અડધી અને ડબ્બો તગારું કરીને આપણે પછી વहाँ લઈ જવાનું છે. આ બોરી ને આ બધું દાણામાં પટ લગાવેલો. અને આપણે જો આટલું ખેતર જે વાવવાનું બાકી જ છે. આ બધું કોરું જ છે. હજી ખાલી પહેલા આ બધું ઓરવેલું હતું આપણે. અને પછી આમાં તો મોટા ટ્રેક્ટરે ડાયરેક્ટ વાવ્યું હતું કારણ કે આમાં આપણે પેલા તલી વાવેલી હતી ને એટલે આમાં ભેજ હતો એટલે સીધું વાવી દીધું હતું. અને એમાં ઓરવું પડે એટલે આપણે એકવાર પહેલા પાણી પાવાનું કોરામાં અને પછી વાવવાનું અને પછી પાછું પાણી પાય એટલે વ્યવસ્થિત રીતે ભેજવાળી જમીન હોય એટલે ઉગી જાય. એટલે એ રીતે કરેલું હોય એટલે એમાં હજી આપણે 8 વાતર જેવું બાકી છે. એટલે એ અત્યારે વાવવાનું છે. અને આમાં જે આપણે એક હાર બાકી રહી ગઈ હતી આપણે કે જો આ 3 ઉગી છે ને એક નથી વાવવાની. દાંડું પેક થઈ ગયું હતું મોટા ટ્રેક્ટરનું એટલે એ વાવશું અને આ વાવશું. અને પછી આપણે જે આ પારા બાંધા વગરનું આ તો હાવ બાકી જ છે એટલું ખેતર આપણે. એટલે આટલું હજી વવાણું છે વાંથી લઈને આટલું સુધી. એટલે જે આ તો બધું બાકી જ છે. આપણે જો આ 4 વાતરમાં છે ને બકાલું વાવવા માટે એટલું મૂક દેવાના. એટલે એટલું ખાલું આપ્યું છે અમે. અને હવે ત્યાંથી આપણે ચક્કર પાડી દીધું છે. હવે ચક્કર પાડી હવે ભાગશો. હા જો એક ઉથલ મારી લીધી છે અને અહીંયા પાછું આપણે શાકભાજી વાવવા માટે મૂકી દીધું છે. મીન્સ બકાલું વાવવા માટે એટલું 1 2 3 ને 4 વાતર મૂકી દેવાના છે. અને હવે આપણે આપણો કોઠાર પાછો રીલોડ કરવાનો છે, ભરવાનું છે. આપણું ટ્રેક્ટર પાછું વાતરે ચડી ગયું છે. એક ઉથલ
પૂરી થઈ ગયેલા. આમ અંધારું અંધારું આપણે લાગે છે, તડકો આવે છે, વાદળા વાળું વાતાવરણ થાય છે કે હવે વરસાદનું જોર થતું હોય એવું લાગે છે. પવન થોડા ધીમા પડ્યા છે, પવન તો એમ આવે જ છે, ધીમો પડ્યો છે. તડકો અને વાદળા એવું વાતાવરણ છે. હવે આપણે આ ભરવાનું છે, મમ્મી ડબ્બો ભરવા ગઈ છે. અને અહીંયા જો બગલા ને કબૂતર ને બધું દેખાય તો જો અહીં કબૂતર છે, બગલાય છે, ટીટોળી છે, બધાય છે. અહીંયા કેવડા કબૂતર છે. હવે દાણા ફૂટા હોય ખાતા હોય કે પછી બીજું કઈ ખાતા હોય કે ખબર નહીં. હવે આમાં બગલા તો જીવજંતુ ખાય ને, અને કબૂતર તો ચણતા હોય, એટલે હવે જીવ હોય ઈ. જો મમ્મી આવે છે ડબ્બો ભરીને. આપણો ઓરે બરોબર હાલે છે, કારણ કે આ દાણા જો આમ આ જાતા હોય ને તો આમ અહીંથી સાઈડ માંથી ન પડવા જોઈએ, ચક્કરના જ દાણા અંદર જવા જોઈએ, બીજા ઓરના ન જવા જોઈએ, ઈ જોવું પડે. બીજી વાત એ કે અહીંયા આપણે દાંડું પેક નથી થતું ને ઈ જોવાનું હોય કે એની અંદરથી દાણો પડ્યો જાય છે, ઈ જોવાનું રે. આપણે 4-5 જોવાના દાંડવા પેક નથી થતા ને, બાકી માં જેવું થાય. આપણે મોટા ટ્રેક્ટરનો તો એવો અનુભવ નહોતો એટલે આપણે એવું થયું હતું, પણ નાના ટ્રેક્ટરનો અનુભવ છે એટલે આપણે જોતા જ જાય વાહે. અને હા, વાહે વાતરે હાલવું પડે. હા, આખો વાર ન ખબર હોય અને વાહે ચક્કર એને ન દેખાતા હોય. અને આ ફરે હે ની જોવું પડે, ચેન ખરી જાય કે આ ક્યાંક ભરાઈ જાય ઓમાં સમારમાં. અને આ જો સમાર હાલે છે ને પાછળ, એમાં જો અહીંયા પાણો ભરાઈ જાય ને તો આમાં છે ને અલગ ધોર્યો થઈ જાય એવું, એટલે ટેફું આવી જાય. પાણો તો નહીં, મીન્સ પાણો હોય ટેફું હોય જે હોય, એટલે પથ્થર ગમે આવી જાય એટલે આમાં ધોર્યો થતો જાય. જો આ કેમ આમ હોય એમાં આમ ધોર્યો થતો જાય ને, પછી પાણી એમાં ધોરિયામાં જેમ હાલ્યું જાય. એટલે આ બધું આપણે જોવું પડે આમાં, પાછળ હાલવાનું કારણ ઈ આમાં. અત્યારે 9 વાગી ગયા છે અને આ તો આપણે કયું વવાઈ ગયું હતું, પણ અત્યારે હવે આપણે ઓળણી તો ફિટ થવા માંડી છે પાછી. અને આ બધું જો પાવાનું ચાલુ કરી દીધું છે અને એમાં પહોંચી ગયું છે આપણે. અને આપણે અહીંયા આ મોહકા હરખા કરતા હતા, આપણે વાવ્યું એના મોહકા હરખા કરી છે. બપ્પાને આમ આપણે નહોતું ઉગ્યું ને એટલે થોડું એવું આમાં થોડું એડજસ્ટમેન્ટ કરવાનું છે ઓળણીની અંદર, કારણ કે 2 દાંતા કાઢવા પડે, 2 દાંતા 2 વાતરમાં કે કાયલા જાય એવી રીતનું એડજસ્ટમેન્ટ કરવાનું છે. એટલે એ આપણે વાવી દેવાનું છે. આ પવાઈ જાય એટલે એ પાછું પાવું જોઈએ, કારણ કે ત્યાં ઉગ્યું નથી, એટલે એ વાવશું એટલે એના હાટું છે પાછું વાવવું જો, એટલે પાછું પાવું જોશે એવું છે. અને આપણે અહીંથી અહીંયા સુધીનું વવાઈ ગયું અને ઓલી બાજુનું હવે કોરું છે એટલું બાકી રહ્યું વાવવાનું. અને જો મમ્મી કંઈક બોલાવે છે, ત્યાં વાવતી લાગે છે. આપણે એક છે ને વાતર પવાઈ ગયું છે ને બીજા વાતરમાં પાણી ચડાવી દીધું છે. મમ્મી એમાં ફૂલ વાવી દીધા ને હવે એક 2 હાર એક બાજુની વાવતા જાય અને એવી રીતનું સેટિંગ કરી લીધું છે. અને હવે કંઈક કરતા લાગે છે પાછો, એટલે ઈ વાવશે અને મારામાં ખપારી ફેરવવી જોઈએ. એટલે આપણે ફેરવતા જઈને જોતા જઈએ ક્યાં પાણી કુગું પાણી વારવાનું છે. અને અહીંયા 2 બાજુની એક હાર વાવી નાખશે. તો એ 2 બાજુની હે ને એક હાર એકા જાય છે. આવી રીતના બંને વાતરમાં આ બાજુની હારણ થઈ ગઈ ને તો 2 બાજુ જોઈએ કે કાઢી જાય એ રીતનું સેટિંગ કર્યું છે. એટલે કે દાણો ઢકાતો નહીં હોય એટલે ઊભું રાખ્યું લાગે છે, હવે હરખું કરે છે. એટલે આવી રીતના આપણે ધીરે ધીરે કરીને આમાં બધામાં વાવી દેશું આવી રીતના જેટલા અધૂરા છે એમાં. અને આપણે ચાલો પાણી વારવામાં ખપારી ફેરવાની છે તેમાં વયા જાય, એટલે આ રીતના પૂરું કરી દઈએ આપણે. જો આપણે આ રીતનું કંઈક કર્યું છે. આમ જો 2 હાયર આપણે લેવાતી જાય, વાહે 2 ફ્લાસ બાંધી દીધી છે એટલે આપણે હરખું થતું જાય. જો આવી રીતના 2 ફ્લાસ બાંધી દીધી છે નીચે, અને જો આમાં 2 હાયર નો ઓર આવેલો જાય. જો આમાં ફાડા થાય છે આપણે, કારણ કે અહીંયા ઓવર પેક કર્યો ને એક દાંતો વાવવાનો હોય તો આને ત્યાં ફરે છે ને ખાલું ચકેડું તો ફાડા થઈ જાય. કોથરો બાંધે આપણે, કારણ કે આગળ પાછા 2 વાવવાના તો આપણે ચક્કર કાઢવું પોહાય નહીં, એટલે આપણે ચક્કર કાઢવું પોહાય નહીં. એટલે આપણે આમ આવી રીતના જો જુગાડ કરી દીધો, દાંડું છે ને અંદર નાખી દીધું આની અંદર, અને આપણે કોથરો બાંધી તો જી જાય ને દાણે કોથરામાં જાય ને આપણે ફાડાય ન થાય. અડધી કલાક વહી જાય, આ બધું કાઢવું પડે અંદર. હા, અડધી કલાક વહી જાય આપણે ચક્કર કાઢી તો, એટલે આ રીતનો કોથરો બાંધી દીધો છે આપણે. કોથરામાં દાણા ભરાઈ જાય હવે. અમારું અહીંયા સુધીના પારા બાંધ્યા હતા, એટલું વાવેતર આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આના પછી કાલે પારા બાંધીને આપણે અહીંયા વાવેતર કરવાનું છે. કાલે જોશું જો ટ્રેક્ટર વાળો ફ્રી હોય તો. અને આપણે એટલું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે આપણે અહીંથી પાણી મૂકવાનું ચાલુ કરવાનું છે. કોઠી ભરાઈ ગઈ છે
એટલે આપણે અહીંથી પાવાનું બાકી છે, અહીંથી એટલું પાછું બધું પાવાનું છે, કારણ કે આમાં પાછું આવ્યું એટલે આમાં પાછું પાવાનું છે. જો વાવેલું દેખાય તમને આ એક હાર, એટલે આપણે એમાં પાછું પાવાનું છે. અને તડકો ને વાદળા પવન એ આવે છે ને બધું મિક્સ છે. આજે તો વાતાવરણ આમ વરસાદી માહોલ ક્રિએટ થતો એવું નજર આવે છે હવે. એટલે ચાલો હવે આપણે હોવાઈ તો ગયું છે, હવે આપણે પાણીની મોટર ચાલુ કરી દઈ કૂવાની. એટલે આપણે કૂવો ભરાઈ ગયો છે, 2 વાતર પાઈને ખાલી કરી નાખી. અત્યારે 11:30 થઈ ગયા છે ને હવે મમ્મી અહીંયા રીંગણીનો રોપ વાવવાનું ચાલુ કરી દીધો છે. રીંગણીનો રોપ આપણે ઉપાડીને હવે અહીંયા વાવવા માંડી છે મમ્મી ને પપ્પા ખાડા કરતા જાય છે. પોપો એ છે કર્યો તો મોટો થઈ ગયો છે, પણ હજી ઉપડ્યો હશે એટલે વાંધો ન આવ્યો, જો સોટી જાય તો. ઓકે, એટલે જો અહીંયા રીંગણીનો રોપ વાવવા માંડ્યો છે અમારે. જો 11:30 વાગી ગયા છે અને મમ્મી છે ને કપડાં ધોવા બેસી ગઈ છે. મમ્મી કપડાં ધોવે છે અને આપણે રીંગણીના રોપ તો વવાઈ ગયા બધા, એટલે એમાં પાણી બી ચાલુ કરી દીધું છે. પાછળ પાણી જાય છે ને પપ્પા પાછળના મોહ હરખા કરે છે. ને અહીંયા જો પાણી આપણે આવેલું જાય છે. પેલાઓ જો પાણીમાં જે જીવજંતુ નીકળે બધા ખાઈ જાય. ઇટિંગ લંચ કરે છે મીન્સ એનો. અને આ જો રીંગણીના છોડ પાણીની માં નાચે છે હવાના કારણે. એટલે લંઘાઈ ગયા છે, હમણાં પાણી પીધું ને એટલે એકદમ મસ્ત તાજા માજા થઈ ગયા છે. જો પગલાઓ એમાં ખોરાક શોધે છે એની. મિત્રો અત્યારે 4:30 વાગી ગયા છે અને પપ્પા છે એ ટ્રેક્ટર લઈને ટોલી સાથે તલી નાખવા યાર્ડ જતા રહ્યા છે. અને યાર્ડેથી પપ્પા આવશે સીધા ખેતરે અને અમારે સીધું ખેતરે જવાનું છે. અમારે આજે પણ તલી વાવવા માટે હજી ચક્કી આવે છે. અને મમ્મી શું લગાવ ટ્યુબ? ગરમ ટ્યુબ, ખબર નહીં એટલો હાથ દુખે છે, એક મઈડાઈ ગયું છે, આમ નથી થતો, આમ એવું છે. આમ ભેગો નથી થતો. અને રિષિતા બેન ગોળો ખાવા માંડ્યા છે. તડકામ જવું છે એટલે ગોળો, એટલે ગોળો ખાવાનો. આપણે તો રોજ વાડી આપણે રોજ ગોળો ખાઈ જવું છે, વાડી આવી જવું છે ગોળો ખાવે. ઠંડા થઈને જવાય ભાઈ, પાછા તપી જવું. આજ 15 તારીખ સાહેબ ખેડૂતની રેલી હજી ગાંધીનગર હજી પૂગી નથી, હજી અમદાવાદ પૂગી. સાણંદ સર્કલ તું રહેતો ત્યાં હજી પૂગ્યા છે. ગાંધીનગર પહોંચવાનું કઈ વાર ન લાગે, હાઈ થાય તો પહોંચી જાય તો. પણ ટ્રાફિક જામ થઈ જાય, આમ હાલવી તો હજી એ બપોરના ન્યા ઈ જ જગ્યાએ છે, એક જ જગ્યાએ છે અમદાવાદમાં, કારણ કે ત્યાં ભેગું થવાનું હતું. પછી અમદાવાદ ની બધી ટ્રાફિક કોઈ નડે નહીં ને. એકદમ અત્યારે પરફેક્ટ લોકેશન ઉપર છે, ત્યાં જ બ્લોક કરવાની જરૂર છે. ઇસ્કોન થી બધું ત્યાં નજીક જ છે. એ અમદાવાદ નો રીચ એરિયો છે, બ્લોક કરી નાખે ને એ સિંધુ ભવન ને બ્લોક કરી નાખે ને તો કઈ પૂરું સરકાર નું. ગાંધીનગર વહી જાય ત્યાં નહીં, સાચી ટ્રાફિક અમદાવાદમાં જ, અમદાવાદમાં ગાંધીનગરમાં કઈ નથી. એટલે સરકાર ને જો રેલો આવે એટલે આ બિચારા હાથે છે ને ખેડૂ ગયા. એરપોર્ટમાં ગાડી મૂકવાનું કલાકનું ભાડું, ટ્રેન નું ઓલું હોય ત્યાં ગાડી મૂકવાનું ભાડું, હા બસ સ્ટેશન એ કે તમે ગાડી રાખો કલાકનું ભાડું. તો ખેતરના આ ખેડૂતના ખેતરમાં કેમ ભાડું નહીં એમ? ખેતરમાં આપણે કલાક દીઠ ભાડું લાગે ને ટાવર નું એમ. તો એને ઈ વળતર નથી દેવું, ઈ કે ખેડૂત પ્રમાણે. દાદાણી ક્યાં ખજાને ખોટ છે, કદાચ એક ખેડૂતના જેના ખેતરમાં થાંભલો આવતો હોય ને 1 કરોડ થઈ ગયો, ખેડૂત રાજી થઈ જાય ને એને તો આખી જિંદગીનો ધંધો છે. એમને આટલા બધા ખેડૂત એટલા ટ્રેક્ટર લઈને 1000 ઉપર છે, કેટલા હજાર છે. અને એમાં આટલા ટ્રેક્ટર લઈને જતા અદાણી કે સરકાર નહીં જોતી હોય, કોઈ જોતી જ હોય ને. આપને જ ખબર છે, આપણે આ વાડીએ જઈએ છીએ, આપણે ક્યાંક બહાર જવાનું કદાચ થાય તો આપણે કેવું કામ એડજસ્ટ કરવું પડે 2-3 દી અગાઉ, કે ક્યાંક 1 દી જવું હોય તો. આ બધા ખેડૂતો 15 દી થયા બિચારા મથે છે એનું કામ મૂકીને એને ઈ વીતી હશે તો ઈ જાતે એનો આ વખતે જેટલા ખેડૂત ગયા છે એટલે કે એમ ઈ જિલ્લામાંથી, એટલે ઈ લોકોનો પાક તો હશે જ ને, કે ફેલ જ કહેવાય. કારણ કે ઈ લોકો કઈ વાવેલું જ ન હોય. કેટલો ટાઈમ થયા ત્યાં આંદોલનમાં છે ને હવે ન્યા ગયા છે, ન્યા કેટલા દી રે કઈ ખબર નથી. હવે પીવાનું ડીઝલ નું બધું, ખાવા પીવાનું ડીઝલ નું. ખેડૂત અત્યારે જો સેટાપારા ચોખા કરવા હોય, સેલા ચોખા કરવા હોય, અત્યારે તો વાવણી નો ટાઈમ છે, પાણી હોય ને ઓરવાનું હોય, સાહ નાખવાનું હોય, કેવડા ખેડૂત કામ હોય. અને આ અત્યારે હવે આખર આવ્યો, હવે આ વાવણી ની તૈયારી છે તો એ બિચારા એની આ જિંદગીની જે સેમાં પડ્યા છે. કારણ કે વરસ તો પછી પાક પકવું છું આ, પણ આખી જિંદગી નું તો પેલા કરી જમીન વહી જાય તો હું કરીશું આખી જિંદગી. એવું છે. તો હાલો હવે આપણે વાડિયા જાશું
એટલે પછી હવે કામ આપણે કરવાનું છે તો અત્યારે 5 વાગી ગયા ને અમે વાડીએ પહોંચી ગયા છે અને આપણે આ બધી તલી છે એમાં ચક્કી મારવાની છે તેને ટ્રોલીમાં ચડાવવાની ટ્રેક્ટર ત્યાંથી નીકળી ગયું છે આપણે ટ્રોલીમાં લોડ કરી લઈ બધી તલીને અને પછી આમ આપણે પાછી ચક્કી મારશું. લાલબાપા ઘરેથી નીકળી ગયા એટલે પહોંચે તો આપણે ચડાવીને આમ લઈ લઈ. ચાલો ચાલુ કરો. તો અત્યારે અમે સક્સેસફુલી અહીંયા ચક્કી ચાલુ કરી દીધી, મંડાઈ ગઈ છે અને હવે પપ્પા હવે ધીરે ધીરે ઓરવાનું ચાલુ કરશે અને અમે કોથરા ભરવા તૈયાર થઈ ગયા છીએ. તગારામાં જો ઓર આવે એટલે આપણે કોથરીઓ ભરવા માંડી. તો આટલી તલી આપણે ચક્કી મારવાની છે, એટલી બધું છે. ધીરે ધીરે ચાલુ કરી દીધું છે અને મસ્ત એવી થોડી થોડી સનલાઇટ આવે છે વાદળા સાથે. પાંચવાની અંદર છે ને કઈ કચરો કે ડૂચો હલવાઈ ગયો લાગે છે. સાયણો તો માર્યો તો પણ અમુક થોડાક 4-5 બાજકા એવા છે સાયણા વગર ના, એટલે એનો કદાચ આવી ગયો હોય તો. એટલે જો ભેટી અહીંથી નીકળતા જાય અને નાની તલી અહીંથી નીકળે, અહીંથી મોટી આયા નીકળે, નીચે મોટી તલી આયા નીકળે. જો આ રીતનું હોય આખું મેકેનિક. જો અહીંયા ભરાતા છે આપણે જો ડાયરેક્ટ. અને આ રહ્યું ને એ ઓવર સેટ કરવાનું ઈ અને ઈ એક જો ત્યાં કરે ને આ બે ઓવર સેટ કરવાના આવે, કેટલો ઓવર નાખવાની. આપણે પપ્પાએ તો આખું ભરી દીધું હે. જો અત્યારે 8 વાગી ગયા છે અને મારું ફાઇનલી કામ પતી ગયું છે. આ બધી તલી છે આપણે વવલાઈ ગઈ છે એટલી બધી તલી અને આપણે ચક્કી મરાઈ ગઈ છે એટલે વવલાઈ ગઈ એટલે ચક્કી મરાઈ ગઈ એટલે બધો કચરો કસ્તર હોય બધું નીકળી ગયું છે અને હવે આપણું એન્ડ થયું છે. હવે આપણે જે છેલ્લે કસ્તર નીકળવું હોય પાછું ઓરવાનું હોય એ પાછું ઓરે છે. એક લાસ્ટ બાસ્કું રહ્યું છે હવે એટલે પૂરું થઈ ગયું છે. હવે આપણે પાછું આ ટ્રોલીમાં બધું ભરવાનું છે. આ બધા બાસ્કા છે એ ટ્રોલીમાં ભરવાના છે. આપણો વોઇસ ક્લિયર ના આવતો હોય ને એટલે આપણે બહુ લોક નથી લીધો, એટલે કારણ કે આ મશીનનો અવાજ બહુ આવતો એટલે ચક્કીનો અવાજ બહુ આવતો હોય એમ. એટલે આપણે હવે ટ્રોલી પછી ભરવાની છે આ બધું અને પછી ઘરે લઈ જવાનું છે આખું ટ્રોલી લોડ કરી. જો આપણે આખું ટ્રેક્ટર લોડ થઈ ગયું છે અને મમ્મી ને દીદી જાય છે, દેખાશે નહીં. હવે બહુ અંધારું થઈ ગયું છે ને આપણે પણ હવે નાઈ કરવી જોશે ઘરે જોઈને, કારણ કે આપણે ગંદા ભરાઈ રહ્યા છીએ. તલીની ભૂકી બહુ ચીકણી જ હોય એટલે નાવું તો 100% પડે, નાઈ કરવી જ પડે. અને પપ્પા ટ્રેક્ટરનું ચાલુ કરે એટલી વાર છે. જો આવ્યા એ દેખાશે નહીં. આપણે ઉપર બેસીને ધ્યાન રાખવાનું છે, બાચકા પડી જાય તો આપણે બહુ નુકસાની આવી જાય ભારે. અને આપણે કાલે પાછા આવશું. જોઈ હાલો આપણું ગાડું હાલ્યું મારું ગાડું હાલ્યું. જો આપણું ગાડું હાલ્યું છે. હવે આપણે જાય છે ફાઇનલી ઘરે. હવે આપણે ઘરે જઈને નાઈ કરવાની છે અને હવે મળશું કાલના નવા વ્લોગમાં. બાય બાય.